આપ બધાનું સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી નવી સ્વાધ્યાય પોથી છે એની અંદર પાઠ નંબર 4 જે છે ધોરણ 9 ગુજરાતીમાં ગોપાળ બાપા, જે મનુભાઈ પંચોળીનો પાઠ છે, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો, ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો। તો જોઈ શકો છો એ પ્રશ્નનો જવાબ તમને સંપૂર્ણ આપેલો છે। તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચીને પછી લખી લેવાનો છે। બીજો છે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો। તો એ પાઠ એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે। સંપૂર્ણ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખતા રહેવાનું છે। બેઠે બેઠું કોપી પેસ્ટ નથી કરવાનું, પણ એકવાર પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે, પછી જ લખવાનું છે। ત્રીજો છે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો। તો ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું। ગોપાળ બાપાના ગુરુએ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું। માંડણ ભગતનો વર્ણ કાળો હતો। એમનો આંખો નીચી રાખવાની ટેવ હતી। એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું। એમનો અવાજ વાંસળી જેવો હતો। તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા। હવે છે કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માંગણીનું શું પરિણામ આવ્યું? તો એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। તમારે વિડીયો સ્ટોપ કરી લખી લેવાના છે સંપૂર્ણ પ્રશ્નના જવાબો। બીજો છે કે સયાજીરાવે કોતરને છેડે મથાળા ઉપર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? આગળ જોઈએ હવે ત્રીજો કે ગોપાળ બાપાએ આભપરાનો છાયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માંગી? આગળ જોઈએ ચોથો પ્રશ્ન કે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તેમનો પણ સંપૂર્ણ નીચે જવાબ આપેલો છે। તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નના જવાબ લખી લેવાના છે। આગળ વધીશું। આગળ છે 5મો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? તેમાં પણ જવાબ તમને આપેલ છે। ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો કે ગોપાળ બાપા પાઠના લેખકનું નામ જણાવો। તો ગોપાળ બાપા પાઠના લેખકનું નામ મનુભાઈ પંચોળી છે। બીજો, ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર। તો ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ। ત્રીજો, મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો। તો મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે। ચોથો, ગોપાળ બાપા કઈ નવલકથાનો અંશ છે? તો ગોપાળ બાપા ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો એક અંશ છે। 5મો છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે। આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે। 6થો છે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સયાજીરાવમાં માણસ પારખવાની શક્તિ હતી। 7મો છે કે તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો તુલસીશ્યામ જવા આવવાના માર્ગે પેશવા સરકારે શિવાલય બંધાવ્યું હતું। 8મો છે કે ગોપાળ બાપા શાનો વેપાર કરતા હતા? તો ગોપાળ બાપા હરિનામનો વેપાર કરતા હતા। 9મો, આ તમારી પડખેના દીપડા આ શબ્દ ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે? તો આ તમારી પડખેના દીપડા આ શબ્દ ગોપાળ બાપા સયાજીરાવને રાજ વહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે। હવે છે 10મો કે ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજા વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? તો આવશે ધર્મશાળા બાંધવી। 11મો છે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે? તો સાચું જીવતર જીવતા ગોપાળ બાપા સંત પરંપરાના વારસદાર જેવા લાગતા હોય છે। 12મો, લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? તો લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને સપન સેવી કહ્યા છે। 13મો, ગોપાળ બાપાના ગુરુ નામ શું હતું? તો ગોપાળ બાપાના ગુરુનું નામ ગુરુ માંડણ ભગત હતું। હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો, મનુભાઈ પંચોળીનું ઉપનામ તો થશે દર્શક। બીજો, ગોપાળ બાપાના ગુરુનું નામ ખાલી જગ્યા હતું તો માંડણ ભગત। ત્રીજો, ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર ઈચ્છતા હતા તો આવશે હરિનામનો। ચોથો, ગોપાળ બાપા ખાલી જગ્યા નદીના કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા તો આવશે સિંગોડાના। આગળ જઈએ તો જોડકા જોડીને ફરીથી લખવાના છે। માંડણ ભગત તેની સામે આવશે બ, જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો। બીજો, ગોપાળ બાપા તેની સામે આવશે ક, કે મૂડી નાખતા પહેલાં 100 ગળને ગાળીએ। ત્રીજો છે શ્રીમંત સયાજીરાવ, તેની અંદર આવશે અ, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે। નેક્સ્ટ આગળ જઈએ વ્યાકરણ છે, તો જોઈ શકો છો દૂરબીન,
કારકિર્દી, ગલુડિયું ને રિદ્ધિ સિદ્ધિ. તમને સાચી એવી જોડણીઓ આપેલી છે. પછી જે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો આમાં પણ સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડીને તમને આપેલા જ છે. ગુલાબી, અંગરક્ષક, બંદોબસ્ત ને રિદ્ધિ સિદ્ધિ. નેક્સ્ટ હવે છે કે સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખવાની છે આપણે. પહેલો છે વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો, ધોરાજી. બીજો છે દ્રવ્યવાચક સંજ્ઞા, તો થશે લોટ. ત્રીજો છે ભાવવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે વિસ્મય. હવે આગળ વધીશું. ચોથો કે નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો, તો ક્રિયાવાચક થશે દર્શન. હવે છે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો, તો એના આત્માની ગુલાબી કોળી તે, તો આવશે ગુલાબી, તો આવશે ગુણવાચક. બીજો ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન, કાળો તો થશે રંગવાચક. ત્રીજો સયાજીરાવ પેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા, 1-2 થશે સંખ્યાવાચક. ચોથો અહીંની મારી બોરડી પરથી, મારી તો થશે સાર્વનામિક, કારણ કે પોતાનું દર્શાવવામાં આવ્યું છે. પાંચમો છે કે ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી, પાણાની મૂર્તિઓ તો થશે સંબંધવાચક. પાંચમો છે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો, શિકારી તો થશે પારકી, ખેડૂ તો થશે ખેડૂત, ભેટ તો થશે બક્ષિસ, દાદ તો થશે ઇન્સાફ, કૌતુક તો થશે કુતૂહલ. છઠ્ઠો છે બંદોબસ્ત તો થશે વ્યવસ્થા. સાતમો આશરો તો થશે આશ્રય. આઠમો છે ભાઈબંધ તો થશે સગા. નવમો છે વિસ્મય તો થશે અચરજ. દસમો છે મૂડી તો થશે પૂંજી. છઠ્ઠો છે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે, તો આવશે અ. બીજો છે નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગે, તો આવશે આણ. હવે જે સર્વનામ શોધીને લખવાનું છે. મેં, પહેલામાં મેં આવશે તો થશે પુરુષવાચક. બીજા વાક્યની અંદર આવશે ત્યાંય તો થશે સ્થળવાચક. અને ત્રીજામાં છે અમે, તમે, સૌ. આ મિત્રો એક કરતાં વધુ માણસ હોય ત્યારે દર્શાવવામાં આવે છે, તો આવશે સમૂહવાચક. નેક્સ્ટ આગળ જઈએ. રૂઢિપ્રયોગનો સારચોટ શોધીને લખવાનો છે. વાવડ ઉતરી આવી તો સમાચાર મળવા, ભ્રમર ખેંચાવી તો ગુસ્સાથી જોવું, 100 ગળને ગાળવું તો ખૂબ વિચારીને નિર્ણય લેવો, આત્માની ગુલાબી કોળવી તો આત્માનું તેજ ઝળહળવું. પાંચમો છે મનમાં માર્ગ કરી દેવો તો દિશા મળી જવી, આંખ સામે આંખ ન મંડાવી તો જોવાની હિંમત ન થવી. હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ તો થશે કોતર. બીજો દૂર દૂરનું જોવાનું યંત્ર તો દૂરબીન. ત્રીજો બે અભિપ્રાયોમાં રહેલો તફાવત તો થશે મતભેદ. ચોથો કશું પણ ભાડું લીધા વગર યાત્રીઓ કે મુસાફરોને રહેવા ઉતરવાનું સ્થાન તો થશે ધર્મશાળા. પાંચમો કોલસાની ખાણ તો થશે કોલિયારી. હવે છે વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. પહેલો એમને મોઢા મોઢ આવું કહેનાર કોણ હતો, તો આવશે મોઢા મોઢ. બીજો બોલનાર મરક મરક હસી રહ્યો હતો, તો આવશે મરક મરક. હવે જોઈએ ત્રીજો કે આ બધી જમીનની ખટપટ કરે છે તો ભાઈબંધના દીકરા માટે, તેની અંદર આવશે ખટપટ. હવે જે સમાસ ઓળખાવો. સપન સેવી ઉપપદ સમાસ, ચાળા જાંઘરા દ્વંદ સમાસ, લોભે લોભ દ્વંદ સમાસ, અમરફળ કર્મધારય સમાસ, ખેતી ખાતું તત્પુરુષ સમાસ, શિવાલય તત્પુરુષ સમાસ, હરિનામ તત્પુરુષ સમાસ, રિદ્ધિ સિદ્ધિ તો થશે દ્વંદ સમાસ. બીજો છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. ગીંગોળો તો થશે ચિંગોળો, પડખે તો બાજુમાં, દોઢી તો થશે દેવડી, મૂર્તિયું તો મૂર્તિઓ, પડ તો જમીન, દખ તો દુઃખ, દાહડે તો દિવસે, ને દી તો થશે દિવસ. આગળ જઈએ. અચરજ તો નમ્રતાથી કરેલી વિનંતી, વાવડ તો ખબર અને સમાચાર, કોળીતી તો થશે ખીલી હતી, ગયો તો આવશે ગયો હતો. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ. અસલ તો થશે નકલ, પુણ્ય તો પાપ, યોગ્ય તો અયોગ્ય, સાચું તો ખોટું, કાળો તો ધોળો, તેજ તો થશે નિસ્તેજ. નેક્સ્ટ આગળ જઈએ. 14મો છે કે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવાના છે આપણે. પુણ્ય થશે નપુંસકલિંગ, આંબો પુલ્લિંગ, ઝુંડ નપુંસકલિંગ, ભેગળ ભેખડ સ્ત્રીલિંગ, કોતર તો થશે સ્ત્રીલિંગ, કેળી સ્ત્રીલિંગ, ખેડૂ પુલ્લિંગ, લીંબુ નપુંસકલિંગ, લોભ તો થશે પુલ્લિંગ, દાદ તો થશે સ્ત્રીલિંગ. 15મો છે માગ્ય મુજબ વાક્ય બનાવો. પહેલો છે શિકારીઓ હજુ આવ્યા ન હતા, તો શિકારીઓથી હજુ અવાયું ન હતું. બીજો છે તમને આ કોતર અમે આપ્યું, તો તમને આ કોતર અમારાથી અપાયું. 16મો નીચેના વાક્યોનું કૌંસમાં આપેલા સૂચના મુજબ રૂપાંતર કરો. પહેલો કોણ દાદ દે છે, તો કોઈ દાદ દેતું નથી. બીજો મારાથી એ બને તેવું નથી, તો મારાથી એ અશક્ય છે. 17મો નીચેનામાંથી કયું ઉપમા અલંકારનું ઉદાહરણ નથી, તો જે ક છે કે હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. હવે જે સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. પહેલો આશ્ચર્યથી મહારાજ
મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા હતા, સાદું વાક્ય. બીજું જે છે સંયુક્ત સંકુલ વાક્ય. ત્રીજું જે છે એ સંકુલ પણ છે અને સંયુક્ત વાક્ય પણ છે. ચોથો જે છે એ છે આપણું સંકુલ વાક્ય. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે વાક્યની કાળ અવસ્થા ઓળખાવો. હમણાં જ લખી આપું છું, ભવિષ્યકાળ. મહારાજને આમાં રસ પડ્યો, વર્તમાનકાળ. તમારા વેપારનું શું થશે, ભૂતકાળ. શું થશે, તો આ મિત્રો છે ભવિષ્યકાળનું વાક્ય હોઈ શકે. ધર્મશાળા બંધાવીશ, આ પણ મિત્રો ભવિષ્યકાળનું વાક્ય હોઈ શકે. અહીંયા મિત્રો લખવામાં મિસ્ટેક થઈ ગયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારો પાઠ નંબર 4 જે છે ગોપાળ બાપા, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. અને ધોરણ 9ના બીજા વિષયના પણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.